હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરીશું પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને મુખ્ય 3 તબક્કાઓમાં વર્ણન કરવામાં આવે છે. 3 તબક્કાઓમાં આપણે વહેંચવામાં આવ્યું છે સમજવા માટે. પહેલો તબક્કો છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. બીજો તબક્કો છે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરવું. ત્રીજો તબક્કો છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું. આ તબક્કાઓને આપણે સવિસ્તાર સમજી લઈએ જેથી આપણને સરળતાથી લખવામાં ભૂલ ના પડે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રથમ તબક્કાથી, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. ઓકે, આપણને હરિતકણ ની રચનાને જો યાદ કરીએ તો હરિતકણ એક દ્વિસ્તરીય બેવડા પટલયુક્ત રચના છે જેમાં બાહ્ય પટલ સળંગ હોય છે અને તેનું જે આંતરિક પટલ છે તે સિક્કાઓની થપ્પીઓ જેવી રચનાઓનું નિર્માણ કરે છે. આ જે રચનાઓ છે એમાં જે આ એક ગોળાકાર જે રચના છે આ રચનાને સિક્કાની થપ્પી જેવી રચના છે એને આપણે થાઇલેકોઇડ કહીએ છીએ. અને આ જે સળંગ જે રચના બની થાઇલેકોઇડની થપ્પી જે આખી બની છે આ જે રચના છે એ રચનાને કહેવાય છે ગ્રેનમ. શું કહેવાય છે? ગ્રેનમ. હરિતકણમાં આવા જેટલા ગ્રેનમ તમને જોવા મળે એ બધા ગ્રેનમના સમૂહને આપણે કહીએ છીએ ગ્રેના. શું કહીએ છીએ? ગ્રેના. આ રચના સમજવી જરૂરી છે કારણ કે જો રચના સરસ આવડતી હશે તો પ્રકાશ સંશ્લેષણના જે તબક્કાઓ છે 3 એ 3 તબક્કાઓ આપણને સમજવામાં સરળતા રહેશે. ઓકે, આ એક અંતઃપટલ છે, એની રચના છે, એનું મોડિફિકેશન છે. 2 ગ્રેનમ વચ્ચે તમને આ જે પટલ દેખવા મળે છે એ પટલને કહેવાય આંતર ગ્રેનમ પટલ. ઇંગ્લિશમાં એનું નામ છે બીજું સ્ટ્રોમા લેમેલી. આ જે ટોટલ જેટલા બી ગ્રેનમ છે બધા ગ્રેનમને સંયુક્ત રીતે આપણે કહીએ છીએ ગ્રેના અથવા ગ્રાના. બરાબર. તેના સિવાય બાકીનો જે આ ભાગ છે જેમાં ડીએનએ હશે, રિબોઝોમ્સ હશે અને પ્રવાહી આધારક દ્રવ્ય હશે એ વિસ્તારને કહેવાય છે
આધારક કે પછી સ્ટ્રોમા. ઓકે, આ બેઝિક હરિતકણની જે રચના છે આપણને ખ્યાલ હોવો જોઈએ. કેમ? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય છે. હવે આપણે સમજવું છે કે હરિતકણમાં ક્યાં થાય છે. તો જે થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડની રચનાને જો આપણે સમજીએ તો થાઇલેકોઇડ બી પટલમય રચના છે અને તેમાં જે પટલ છે એકલ પટલમય રચના છે. આ પટલમાં કોઈ પણ પટલ હોય, લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય, તો આ પટલની અંદર આવેલું છે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ભરેલી પુટિકાઓ જેવી રચનાઓ. તો આપણો જે પ્રથમ તબક્કો છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ, તો એ જે પ્રક્રિયા જે છે એ આ ક્લોરોફિલ દ્વારા કરવામાં આવશે. એટલે સૂર્યપ્રકાશની જે પણ શક્તિ છે એનું શોષણ કરશે ક્લોરોફિલ. આટલું સમજ પડી. પહેલો તબક્કો શું છે? ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. એ કોના દ્વારા થાય છે? તો આ થાઇલેકોઇડના જે આ પટલ છે, આ પટલમાં રંજક દ્રવ્યો ગોઠવાયેલા હોય છે. આ બધા પટલોમાં ગોઠવાયેલા હશે જે સૂર્યપ્રકાશની ઉર્જાને શું કરશે? ગ્રહણ કરશે. 10th લેવલે આપણે અત્યારે બહુ ડિટેલમાં જવું નથી, પણ આપણને કઈ પ્રક્રિયા થાય છે એ સમજ પડે એ મહત્ત્વનું છે. તો આ પટલ જે છે એ પટલમાં ક્લોરોફિલ આવેલા છે અને ક્લોરોફિલ પ્રકાશ ઉર્જાની જે શક્તિ છે એને ગ્રહણ કરશે. હવે જેવી પ્રકાશ ઉર્જા ગ્રહણ થશે એટલે આ જે અંદરનો જે ભાગ છે, આ થાઇલેકોઇડની અંદરનો ભાગ, એને કહેવાય થાઇલેકોઇડનું પોલાણ. થાઇલેકોઇડનું પોલાણ. આ પોલાણમાં અમુક પ્રક્રિયાઓ થાય છે, જેમ કે સેકન્ડ જે પ્રક્રિયા છે જેમાં આ થાઇલેકોઇડના પોલાણમાં પાણી આવેલું હોય છે. ઓકે, તો જે આ પાણી છે પાણીનું વિભાજન કરવામાં આવે છે આ ઉર્જાની મદદથી. અને વિભાજન થશે એટલે જો આ પાણીને આપણે વિભાજિત કરીએ તો આમાં કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 હાઇડ્રોજન છે. તો આપણે 2 હાઇડ્રોજનને દૂર કરીએ. હાઇડ્રોજન પાસે એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય. તો 2 હાઇડ્રોજન છે તો એના 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન થશે. તો 2 પ્રોટોન અહીંયા રહેશે અને 2 ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થઈ જશે ઉર્જાના કારણે. અને આ ઓક્સિજન એક વધ્યો છે, પરમાણુ છે, એટલે આપણે એને 1/2 O2 એ રીતે બતાવીએ છીએ. આ જે પ્રક્રિયા થઈ અને કહેવાય છે પાણીનું પ્રકાશ વિભાજન. શું કહેવાય છે? પાણીનું પ્રકાશ વિભાજન. ઓકે, આ હું શોર્ટમાં સમજાવી રહ્યો છું તમને. પાણીનું પ્રકાશ વિભાજન. અને આ જે પ્રક્રિયા થાય છે એના કારણે શું થાય છે? તમે ધ્યાનથી જુઓ તો આ લાઇટ કન્ટિન્યુઅસ આવતી રહેશે. આ સૂર્યપ્રકાશ સતત આવ્યા કરશે અને એનું સતત શોષણ થશે એટલે પાણીનું સતત વિભાજન થશે. પાણીનું સતત વિભાજન થશે એટલે આ હાઇડ્રોજન જે છે એ આ પોલાણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધશે. હાઇડ્રોજન આયનનું જે પ્રમાણ છે એ વધશે. ક્યાં વધશે? આ થાઇલેકોઇડના પોલાણની અંદર. અહીંયા બધે વધશે. આજે હું ડોટ બતાવું છું ત્યાં હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં વધારો થશે. અને આ જે સ્ટ્રોમા જે છે વિસ્તાર, ત્યાં હાઇડ્રોજન આયન ઓછા હશે. એટલે એના કારણે એક પ્રક્રિયા થશે જેના કારણે હાઇડ્રોજન આયન આ પટલમાં રહેલા અમુક ઉત્સેચકોની મદદથી વહન પામી અને આધારકમાં બહાર મોકલવામાં આવશે. જ્યારે હાઇડ્રોજન આયન આ રીતે મોકલવામાં આવશે તો આ ઉત્સેચક છે, આજે મેં 2 ડ્રો કર્યા છે. ઉત્સેચક છે, ઉત્સેચક ADP અને ફોસ્ફેટ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ અને ફોસ્ફરસ બંનેને જોડી નિર્માણ કરે છે ATP. ઓકે, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ આ ઉર્જાથી ભરપૂર અણુ હોય છે. ઓકે, ઉર્જાથી ભરેલો અણુ છે. એટલે આપણો જે સેકન્ડ જે સ્ટેપ હતું, શું હતું સેકન્ડ સ્ટેપ? કે પ્રકાશ ઉર્જાને
રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી. તો સૂર્યપ્રકાશની ઉર્જાને રાસાયણિક ઉર્જા, તો એટીપી બન્યો, અહીંયા એટીપીનું નિર્માણ થયું એટલે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થઈ. સાથે સાથે એની સાથે બીજી શું પ્રક્રિયા થાય છે? પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરવું. તો આપણે અહીંયા જોઈએ કે પાણીના જે અણુઓ છે, આ પાણીના અણુઓનું વિભાજન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજનનું નિર્માણ થાય છે. એટલે બે સ્ટેપ આપણને સમજ પડે. પહેલો સ્ટેપ છે કે ભાઈ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શું કરવું? શોષણ કરવું. બીજા સ્ટેપમાં શું થાય છે? પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિભાજન કરવામાં આવે છે, વિઘટન કરવામાં આવે છે. ક્લિયર? હવે આની સાથે સાથે છે ને બીજી અમુક પ્રક્રિયા થતી હોય છે, પણ એના વિશે આપણે ડિટેલિંગ અહીંયા નથી કરી. પણ આ જે પ્રક્રિયા થઈને આ પ્રક્રિયાને શોર્ટમાં આપણે કહીએ છીએ પ્રકાશ તબક્કો અથવા પ્રકાશ પ્રક્રિયા, જેમાં સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે. લાસ્ટ સ્ટેપ છે એમાં શું કરવામાં આવે છે? તો એમાં આ જે એટીપી બને છે, એટીપીની મદદથી વાતાવરણમાંથી CO2 જે મેળવવામાં આવશે, એ CO2 જે છે એનું સ્થાપન કરવામાં આવશે, એને ફિક્સ કરવામાં આવશે. એમાં હાઇડ્રોજન જે છે એ ઉમેરવામાં આવશે અને એવું થશે એટલે આપણે જો ગ્લુકોઝનું સૂત્ર સાદી ભાષામાં સમજીએ તો એનું સૂત્ર C6H12O6 છે. એ ધ્યાનથી જુઓ તો કાર્બન પણ છે ને ઓક્સિજન બી છે, CO છે, એમાં હાઇડ્રોજન એડ થયા છે. કાર્બન ઓક્સિજન છે, હાઇડ્રોજન એડ થયા છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું શું કરવામાં આવે છે? તો કે રિડક્શન કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનું શું કરવામાં આવે છે? રિડક્શન. અને CO2નું રિડક્શન થશે એટલે શું નિર્માણ થાય છે? તો કે કાર્બોદિત નિર્માણ થાય છે, મતલબ કે શર્કરા નિર્માણ થાય છે. ક્લિયર? તો આ ત્રીજો તબક્કો થઈ ગયો કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન કરવું. સમજ પડી? આ બધા જ તબક્કા વારાફરતી એક પછી એક સાથે થાય એવું જરૂરી નથી. બધા જ તબક્કાઓ એક પછી એક તરત જ થાય, એક પછી એક તરત જ થાય તેવું જરૂરી નથી. આપણે ઉદાહરણથી સમજીએ. રણ પ્રદેશ અથવા જ્યાં તાપમાન વધારે હોય, પાણીનું ઓછું પ્રમાણ હોય એવી જગ્યાએ ઉગતી વનસ્પતિઓ એટલે એને કહેવાય મરુનિવાસી અથવા મરુદભિદ વનસ્પતિઓની જો વાત કરીએ તો આ વનસ્પતિઓમાં શું હોય કે દિવસ દરમિયાન તાપમાન વધુ હોય અને એટલા માટે આ વનસ્પતિઓ તાપમાન વધારે હોવાના કારણે પાણીનો વ્યય અટકાવવા માટે દિવસ દરમિયાન તેમના જે વાયુરંધ્રો જે છે આ વાયુરંધ્રોને બંધ રાખે છે. બરોબર? પરંતુ સૂર્યપ્રકાશને એ તેઓ સતત શું કરશે? પ્રાપ્ત કરશે. તો તે વખતે આ વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશ પ્રક્રિયા કરશે. દિવસ દરમિયાન પ્રકાશ પ્રક્રિયા કરશે, મતલબ કે સૂર્યપ્રકાશની શક્તિનું શોષણ કરશે અને તેને ઉપયોગ કરી શકાય એવા રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે, મતલબ એટીપી અને એનએડીપી જેવા પદાર્થમાં રૂપાંતરિત કરશે. અને પછી રાત્રે જ્યારે એવું કહેવાય ને કે તાપમાન સામાન્ય થઈ જાય તે દરમિયાન એટલે કે રાત્રિ દરમિયાન વાયુરંધ્ર દ્વારા
CO2 ને ગ્રહણ કરશે અને જે દિવસ દરમિયાન જે ઉર્જા શોષી છે એ ઉર્જાનો ઉપયોગ કરી તેઓ કાર્બોદિત બનાવશે. કાર્બોદિત ગ્રહણ કર્યો છે તો એમાંથી CO2 ગ્રહણ કર્યો છે તેમાંથી કાર્બોદિત બનાવશે. ઓકે, એટલે આવું પણ આપણે જોઈ શકીએ છીએ.